મિત્રો તમારો આપણા નવા વિડીયોની અંદર સ્વાગત છે. તો કેમ છો બધા મિત્રો? મજામાં? તો મિત્રો તમે છે ને પાછળના વિડીયોની અંદર જોઈએ તો કે આપણે છે ને સાયલા હતા રાતે અને આપણે જમીને છે ને ભાઈ કન્ટિન્યુ ડ્રાઇવિંગ કરતા હતા અને અત્યારે વાગી ગયા સવારના છે ને 6:30 વાગ્યા. આપણે છે ને ત્યાં રાજકોટ વટી ગયા અને આપણે ખાલી કરવા જવાનો છે. આંધ્રપ્રદેશથી આપણે રોપા ભરીને આવતા હતા જામનગરની અંદર. તો જામનગરની અંદર છે ને આપણે રિલાયન્સ કંપનીની અંદર જવાનો છે ને આપણે અત્યારે એકલા છે ને આપણા કાકા ગયા ઘરે પોરબંદર, કેમ કે એ છે ને ચોટીલા રાતે છે ને બસ જાય એટલે બસમાં બેસી ગયા ને આપણે જવું હવે એકલા ખાલી કરવા. તો હવે છે ને આગળ વધીએ આપણે. અત્યારે ગાડી આપણે ઊભી રાખી કેમ કે વ્લોગ આપણે છે ને ચાલુ કરવો તો એવા હતો. તો હાલો હવે આગળ કરીએ આપણે. તો મિત્રો ટાઈમ થઈ ગયા 6:23 આજની તારીખ છે 30 અને છે ને આપણે જવાનો છે જામનગર. 111 કિલોમીટર થઈ જામનગરથી છે ને 30-35 કિલોમીટર આપણે જવાનો છે. ત્યાં છે ને રિલાયન્સનો ગેટ છે, RIRL પ્રોજેક્ટ ગેટ છે ને, ત્યાં એ ગેટે આપણે છે ને જવાનો છે કેમ કે રિલાયન્સ કંપની છે મોટી. આપણે મોટી ખાવરી કરીને છે ને ત્યાં જવાનું છે. નાની ખાવરી ને આગળ આવ્યું મોટી ખાવરી. તો અત્યારે છે ને આપણે રાજકોટ પાસ કરીને ગાડી ઊભી રાખી ને અત્યારનો વ્યૂ છે મિત્રો એક નંબર, કેમ કે સુરત દાદા છે ને ઉગવાની તૈયારીમાં છે. તો રનિંગ કરી દીધી આપણે ગાડી ને અહીં આ હાઈવે રાજકોટથી જામનગર ને જામનગરથી સીધો જાય મિત્રો ખંભાળિયા થઈને દ્વારકા. જામનગર છે ને અહીંથી થતો લગભગ હવે 70 કિલોમીટરની આસપાસ થતો છે ને. અહીંયા રાજકોટ પછી ગામ આવે પડદરી પછી ધ્રોલ ને ધ્રોલ પછી જામનગર ને જામનગર પછી મોટી ખાવરી. ખંભાળિયાથી પહેલાં ખંભાળિયા ત્યાંથી છે ને 30-35 કિલોમીટર થઈ જાય આ મોટી ખાવરીથી. તો આગળ વધીએ ને હવે છે ને આપણે ક્યાંક ચા પાણી પીવા ઊભી રાખશો ગાડી, કેમ કે આપણે કન્ટિન્યુ છે ને 4 વાગ્યાના છે ને ડ્રાઇવિંગ કરીએ. આપણે 4 વાગે વાંથી હાલતા થયા હતા સાયલા વટીને નવા સુદામડા ગામ છે ત્યાં. તો મિત્રો પડદરી 2 કિલોમીટર, જામનગર 67 કિલોમીટર. તો મિત્રો પડદરી વટીને છે ને એક ટોલ નાકો આવ્યો, હજી એક બીજો આવશે ધ્રોલ, પાછો એક આમ આવે ખંભાળિયા બાજુ, એટલે ટોનક છે ને ટોલ નાકા રસ્તે આવી જાય. તો મિત્રો છે ને આપણે ધ્રોલ ગામ પાસ કરી લીધું. ધ્રોલ ગામ પાસ કરીએ ને એટલે પાછો એક ટોલ નાકો આવી જાય. ફલા કરીને છે ને ગામ આવે, ફલા ગામની પહેલાં છે ને પુલ પાસ આવે. એક વાં આવ્યો તો પડદરી વટીને અને બીજું ધ્રોલવાળો. હજી છે ને ત્રીજો જામનગર વટીને આવે ને જામનગર અહીંથી 30 કિલોમીટર રહ્યો ને રિલાયન્સ કંપની થઈ આવે 60 કિલોમીટર આપણે ત્યાં જવાનું હોય એ. તો મિત્રો 7:53 થઈ ગઈ ને આપણે પહોંચી ગયા જામનગરની અંદર. જામનગર છે ને હવે 10 કિલોમીટર છે, પણ આપણે છે ને જામનગર અંદર સિટીમાં નથી જવાનું. સિટી 10 કિલોમીટર થઈ હજી. આપણે જામનગરના બાયપાસમાં ટર્ન મારવાનો છે ડાબી બાજુ. તો જો મિત્રો આપણે છે ને બોટ જોવા જઈ રહ્યો. દ્વારકા અહીંથી થાય 147 કિલોમીટર ડાબી બાજુ ને પોરબંદર થાય 130 કિલોમીટર ડાબી બાજુ ને જામનગર સિટી છે ને 10 કિલોમીટર સીધો. તો આપણે હવે છે ને પોરબંદર દ્વારકા બાજુ ડાબી બાજુ ટર્ન મારવાનો છે જામનગર બાયપાસમાં. 20 કિલોમીટરનો બાયપાસ આવશે અને આપણે ટર્ન મારી લીધા ને આરટીવાવાળા છે ને જો ઉભાવા એટલે છે ને જામનગર છે ને મિત્રો આવતા એટલે ભાઈ ધ્યાન રાખો. હાઈટવાળો માલ ગાડી ઓવરલોડ હોય, પછી ફુગાન ટાયર 18 હોય, કેમ કે જામનગરમાં છે ને આરટીવાવાળા ઘુમરા મારતા હોય એટલે ગાડી અનલીગલી હોય ને ભાઈ તો રોકાવે. બાકી તો છે ને કાયદેસર આપણે પૈડા જતા હોય તો ભાઈ કેમ કે એને ફરજમાં જે આવે એની કાર્યવાહી કરે, પછી ભાઈ દંડ જે થતો હોય આપણે ભોગવવો પડે કાયદાનો ભંગ કરીએ એટલે. બાકી આપણે કાયદાના પાલનમાં હોય એટલે તો ભાઈ આપણે કોઈ ભીખ હોય નહીં. તો આપણે છે ને દંડ મારી લીધો ડાબી બાજુ ને હવે આ સીધો આવી ગયો જામનગરનો બાયપાસ. 20 કિલોમીટરનો છે. જો પાછો છે ને 19 કિલોમીટર પછી છે ને ડાબી બાજુ ટર્ન મારવાનો ને જામનગર સિટી રહી જાય જમણી બાજુમાં. અને મિત્રો પોરબંદર જવું હોય ને તો અહીંથી છે ને 10 કિલોમીટર પછી ચોકડી આવે, ત્યાંથી છે ને આપણે ડાબી બાજુ ટર્ન મારી લેવાનો લાલપુરથી ભાણવર ને ભાણવર પછી છે ને રાણાવાવથી સીધું પોરબંદર ને દ્વારકા જવું હોય તો અત્યારે જામનગરથી આમ સીધું ખંભાળિયા પછી ભાટિયા ને ભાટિયા પછી કુરંગા ને આમ ચરકલા હે ત્યાંથી જવાય દ્વારકા. એટલે પછી છે ને પોરબંદર દ્વારકા વાળા પાછા ન્યાય હાઈવે ભટકી જાય આપણે. અને મિત્રો જ્યાં RIRL પ્રોજેક્ટ ગેટ રિલાયન્સનો છે ને ગૂગલ મેપની અંદર બતાવે આપણે છે ને ત્યાં જવાનું છે. તો એ છે ને હવે અહીંથી 37 કિલોમીટર રહ્યો.
તો મિત્રો પાછા આપણે જામનગર બાયપાસમાં 7 કિલોમીટર હાલ્યા હતા. અહીંથી સિટીમાં રસ્તો જાય જામનગર 7 કિલોમીટર ને કાલાવાડ 43, આમ રાજકોટ બાજુ આવ્યું કાલાવાડ. હવે મિત્રો આપણે ટર્ન મારવાનો ખંભાળિયા બાજુ 7 કિલોમીટર છે. આપણે જામનગર બાયપાસમાં છે તો જ્યાં અહીંયા છે ને રસ્તાનો પુલનો ઓવરબ્રિજનું કામ ચાલુ છે. એ અહીંથી ડાબી બાજુ મારી લઈએ ને મિત્રો એટલે છે ને લાલપુર થઈને રાણાવાવા સીધો પછી રસ્તો લાલપુરથી રાણાવાવ ને રાણાવાવથી પોરબંદર. અત્યારે પહેલાં બ્રિજ નહોતો પણ અત્યારે છે ને હવે બનાવે 4 રસ્તા આવે અહીંયા. જમણી બાજુ પણ ત્યાંથી પાછું સિટીમાં જવાય જામનગર તરફ. અહીંથી ડાબી બાજુ મારી લે એટલે સીધે રાણાવાવ થઈને પોરબંદર આપણે જવાનો હોય સીધો. હવે 6 કિલોમીટર પછી ડાબી બાજુ ટર્ન મારવાનો છે. એટલે ટ્રાફિક એટલી છે અત્યારના પોરમાં, કેમ કે સવારના છે ને 8 વાગ્યા 8 ને 13 થઈ. પુલના હિસાબે છે ને મિત્રો ટ્રાફિકની ટ્રાફિક વધારે હતી, કેમ કે આ પુલનો છે ને કામ એવા હાથું જ હાલે, 4 રસ્તા ભેગા થાય એટલે પાછા આપણે છે ને એકલા હોય એટલે થોડીક ટ્રાફિકમાં તકલીફ પડે. તો હજી છે ને મિત્રો અમારી સાઈડની કાઠિયાવાડની છે ને પબ્લિક સારી, જામનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકા આમ છે ને સમજે થોડા ઘણા. બાકી ભાઈ બીજા સુરત બાજુ ને અમદાવાદ ને જઈએ ને ત્યાં છે ને કોઈ સમજતું જ નથી. એમને મોંડાઈઓ ને 4 વ્હીલ વાળા છે ને ચડાવી લે. એટલે જામનગરથી ભાઈ આપણા વિડીયો કોઈ જોતા હોય તો કોમેન્ટ કરજો. આટલા મોંડાઈઓ વાળા આમથી આવે એટલા છે ને આમ આગળ ગયા, કેમ કે બધા છે ને અહીંયા કામે ને આ ને ભાઈ બધા જતા હોય, કોઈ ઓફિસોમાં જતા હોય, આ તે બધા ભાઈ કામ હોય. જો હોન્ડાઈઓ છે ને નકળી હોન્ડાઈઓ સિવાય કંઈ છે ને જોવા નથી જતો. જામનગરના બાયપાસની અંદર ટ્રાફિક છે ને અત્યારમાં બહુ જ છે. તો હે ને ઢગલો પડ્યો જાય, લાઈનો પડી જાય હોન્ડાઈઓની. જ્યાં જઈએ ત્યાં હે ને મિત્રો હોન્ડાઈઓ વાળા જ છે. અને 3.5 કિલોમીટર પછી છે ને મિત્રો આપણે ડાબી બાજુ ટર્ન મારવાનો છે. આ ટ્રાફિક તો હજી છે ને કંઈ ન કહેવાય, કેમ કે અત્યારે જે રિલાયન્સની પબ્લિક મિત્રો છૂટે ને, રિલાયન્સ ફેક્ટરીની અંદર છે ને લાખોની માથે માણસો છે ને કામ કરતા હોય ને ત્યાં જઈએ ભાઈ પબ્લિક છૂટે ને તો અહીંયા છે ને ત્યાંની ટ્રાફિક છે ને જોયા જેવી હોય. આ ટ્રાફિકનો તો હજી છે ને કંઈ ન આવે. ને મિત્રો આપણે 1.5 કિલોમીટર પછી હવે ડાબી બાજુ ટર્ન મારવાનો હોય ને જામનગર સિટી છે. આ બધી સામે દેખાય એમ જામનગર સિટી છે ને મિત્રો કંઈ જેવું તેવું નાનો નથી, મોટું છે જામનગર સિટી GJ10. તો મિત્રો આપણે છે ને જામનગર બાયપાસ પૂરો કરી લીધો. હવે 1/2 કિલોમીટર પછી ટર્ન મારવાનો. ઓલો વાહ આપણે દેખાઈ દીધો જામનગર સિટી 10. ત્યાંથી તે આખો જામનગર સિટીની અંદર થઈને અહીંયા રસ્તા પાછા નીકળે. 20 કિલોમીટરનો જામનગરનો છે ને બાયપાસ હતો. અહીંથી પાછું જામનગર 5 કિલોમીટર થાય. સોમનાથ 255 ને દ્વારકા 128 ને પોરબંદર અહીંથી જવાય ને તો અહીંથી પણ આમ લાલપુર થઈને છે ને ઠેલું પડે મિત્રો. ત્યાંથી છે ને 115 કિલોમીટર થાય ને આમ કિલોમીટર વધી જાય. આમ બીજો ખંભાળિયા થઈને જવાય ને બીજો આમ દ્વારકાવાળા હાઈવે ઉપરથી. એટલે આમથી આવતા હોય ને આપણે રાજકોટ બાજુ અહીંથી જવું હોય તો ત્યાંથી હેલવું પડે. તો આપણે છે ને ડાબી બાજુ ટર્ન મારી લીધો. હવે આપણો કંપનીનો ગેટ છે, પ્રોજેક્ટ ગેટ 20 કિલોમીટર રિલાયન્સ કંપની. આ રસ્તે પણ છે ને મિત્રો આટલી ટ્રાફિક છે, 4 વ્હીલના છે ને ઢગલા ભરાઈ જાય. કેમ કે અડધા તો છે ને માણસો અહીંયા રિલાયન્સ કંપની છે ભાઈ ત્યાં જતા હોય કામ ધંધે. એના હિસાબે છે ને સવારના પોરમાં પછી બપોરે ને સાંજે 5-6 વાગે ને રાતે છે ને ટ્રાફિક જોવા વધારે જડે તમને. તો મિત્રો ટોલ નાખો છે ને ત્રીજો આવી ગયો. આ એક પરતરી આવ્યું, પછી ટોલ વટીને આવ્યું ને આ ત્યાં જામનગર વટીને અમરા ને બેડ ગામ છે ને એની વચ્ચે છે ને હે પાછો એક છે ને ખંભાળિયા આવે. ખંભાળિયા અહીંથી થતો હોય 50 કિલોમીટરની આસપાસ. એટલે 40-35 કિલોમીટર છે ને ટોલ નાકા અહીંયા છે. અગર રાજકોટથી જામનગર છે ને 6 કિલોમીટરના આસપાસ થાય. અહીં 2 ટોલ નાકા છે ને આવે. તો આ ટોલ નાકો હોય બેડ ને અમરા ગામની વચ્ચે આવ્યું. તો મિત્રો ટોલ નાકો વટીને જ્યાં આવ્યું બેડ ગામ એની પહેલાં છે ને ટોલ નાકો આવે 1-2 કિલોમીટર પહેલાં. હવે આપણે જવાનું છે રિલાયન્સ કંપની, એ અહીંથી થાય 7 કિલોમીટર થાય. તો મિત્રો આપણે 5 કિલોમીટર પહેલાં છે ને અત્યારે જામનગરની અંદર સાપર ગામ આવે ને ત્યાં ભીગા જો એક રસ્તા છે ને અહીંથી પર જાય
જે સાપર આ બોર્ડ આવ્યો સાપર ગામ તરફ છે ને જઈ રસ્તા ત્યાંથી પર જવાય રિલાયન્સ કંપનીની અંદર. તો આપણે એ ગેટ ના હવે છે ને બીજો ગેટ આવશે પ્રોજેક્ટ ગેટ. આપણે ત્યાં જવાનો છે ને ટ્રાફિક છે ચોકડીની જામ. અહીંથી જામનગરથી લઈને મિત્ર છે ને ખંભાળિયા પહેલાં છે ને ટ્રાફિક આટલી જ હોય. કેમ કે આ રિલાયન્સની ભાઈ બધી પબ્લિક જાતી આવતી હોય અંદરના માણસો જો અહીંયા બધી છે ને અત્યારે જામ જ હોય. અત્યારે આપણે છે ને પહોંચી ગયા સિક્કા. અહીંથી આવ્યું અંદર 5-6 કિલોમીટર થઈ સિક્કાના પાટીએ. હવે આપણે અહીંથી 3.5 કિલોમીટર છે ને જવાનું છે. તો મિત્રો 8:55 થઈ ગઈ ને આપણે છે ને ગાડી ઊભી રાખી. હવે છે ને 1 કિલોમીટર છે 1.200 મીટર. આ મોટી ખાવડી છે ને ભાઈ ત્યાં આપણે મિત્ર જવાનો છે. નાની ખાવડી ના મોટી ખાવડી. તો હવે છે ને આપણે પાર્ટીને ફોન કરી લેવો ને પહેલાં છે ને ચા પાણી પી લઈએ. પછી અંદર ત્યાં છે ને ભાઈ કંઈ નક્કી ન હોય. કેમ કે અંદર છે ને ભાઈ બહુ જબરી છે. આપણે જાવું એટલે બતાવશું. આ ચા પાણી નાની એવી દુકાન છે ને આપણે પહેલાં પાર્ટીને ફોન કરી લઈએ પછી ચા પાણી પીતા આવીએ. તો ભાઈ આપણે 1 કિલોમીટર પહેલાં છે હું આ રોપા ભરીને સાંજે ઓલા ભાઈએ ફોન કર્યા હતા ને બસ 1 કિલોમીટર પહેલાં છે આ લોડ હોટલ છે ને લોડ. હા એ ત્યાં રાખી ગાડી. હા રેલવે ફાટક તો જોયો મેં ત્યાંથી 1 કિલોમીટર પહેલા હે હું. ના આગળ નહીં 1 કિલોમીટર પહેલા હે રેલવે ફાટક થી. હા એટલે ત્યાં ડાબી બાજુમાં જે ગેટ આવે ત્યાં જવાનું ને. હા પ્રોજેક્ટ ગેટ. હા એ ભલે વાંધો નહીં હાલો. તો મિત્ર અંદરથી આપણે પાર્ટીએ નંબર આપ્યા હતા એક ભાઈના સાહેબ કે ગમે એ મહેતાજી હશે ને ત્યાંના. કેમ કે અહીંયા પાર્ટી તો ભાઈ હોય નહીં મોટી કંપની છે એટલે બધાના અલગ અલગ પ્લાન્ટ હોય. તો અહીંયા કીધું કે ફાટક વટીને છે ને હમણાં 1 કિલોમીટર પછી છે ને મિત્ર ફાટક આવે. તો ત્યાં આપણે વટીને છે ને પ્રોજેક્ટ ગેટ આવે 1 કિલોમીટર અહીંથી થઈ કે ત્યાં તમે જાઓ ગમે ને પૂછજો. એન્ટ્રેન છે ને ભાઈ બહુ ભીડું વાળું છે એટલે ભાઈ છે ને અંદરથી આવશે આપણી ગાડી લેવા. આવી કે ત્યાં સુધી તમે કરો તો કે હું છે ને ત્યાં પૂરો. તો હવે આપણે ફટાફટ ચા પાણી પી લઈએ પછી હાલતા થઈએ. તો મિત્રો છે ને ગાડી આપણે વાં ઊભી રાખી દીધી. અહીંયા નાની એવી એક ચા પાણીની દુકાન છે તો ચા પાણી પીએ આપણે. તો મિત્રો ચા આપણે લઈ લીધી કાકાએ બનાવી 1 નંબર ચા છે તો પી લઈએ ફટાફટ. તો મિત્રો ચા પાણી પીને આવી ગયા ને હવે છે ને આપણે નીકળીએ. જ્યાં આપણું બિલ છે હવે વાં લોડિંગ કરી હતી પાલતીનું નામ ઇન્ડિયન ગ્રીન નર્સરી ને આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડ જામનગર ગુજરાત. તો હવે છે ને આપણે આગળ વધીએ. તો મિત્રો છે ને જ્યાં ફાટક આવી ગઈ પોલીસવાળા વિભાગ ત્યાં. તો મિત્રો છે ને આપણે ફાટકથી પાસ કરી લીધો પોલીસવાળા ત્યાં છે ને વિભાગ હતા કેમ કે ટ્રાફિક હતી એટલે. તો હવે 300 મીટર રહ્યા ને જ્યાં પ્રોજેક્ટ ગેટ આવી ગયા આપણે રિલાયન્સમાં અંદર જવાનો છે અહીંથી છે ને આમ ડાબી બાજુ આપણે જવાનો છે. તો અહીંયા જે ટ્રાફિક છે ને જામ છે અંદરથી અહીંયા સુધી. આ છે ને બધા છે ને ઓલા ડીઝલના ટાંકા છે રિલાયન્સના. તો મિત્રો છે ને હાઈવે ઉપરથી આપણે ટર્ન મારી લીધો ડાબી બાજુ. જો અત્યારમાં છે ને ટ્રાફિક જામ છે. તો મિત્રો છે ને ગાડી આપણે ઊભી રાખી ને જો ટ્રાફિક એટલે એને છે ને વાતો જવા દે. હવે આપણે છે ને તપાલા પૂછીએ વાં સિક્યોરિટી ગાર્ડને. મિત્રો ત્યાં છે ને આપણે ગયા હતા સિક્યોરિટી ગાર્ડ આગળ અહીંથી આગળ જવાનો પછી ડાબી બાજુ ને ત્યાંથી છે ને ઓલા ભાઈ પછી લઈ ગયા છે. તો મિત્રો ત્યાંથી છે ને આપણે 1/2 કિલોમીટર આવ્યા અને અહીંયા આગળ છે ને હવે આપણા પેપર ચેક કરશે કેમ કે એમને છે ને કોઈને જવા ન દે એટલે આપણું બિલ છે ને બતાવશું પછી જવા દે છે ને ટ્રાફિક છે ફૂલ જામ. તો મિત્રો ત્યાં આપણું બિલ ચેક કરી લીધું ને હવે આગળ છે ને હાલતા થઈ ગયા આપણે. ને અહીંયા છે ને ભાઈ નિયમ છે કે 30-30 જ છે ને વાહન હાંકવાનું. આગળ છે ને આપણે મિત્ર જવાનો છે ડાબી બાજુ અને જ્યાં સ્પીડના સેન્સર છે ને લગાડેલા છે 30 ઉપર આંકો ને તો છે ને આપણી ગાડી અહીંયા ભાઈ સિક્યોરિટી ગાર્ડવાળા છે જીપ્સી લઈને આટા મારતા હોય ઊભી રાખવી દે ને ફાઇન મારે. અને અહીંયા અંદર પણ છે ને મિત્ર જો ઓલી ફાટક છે અહીંયા કંપનીમાંથી થઈને છે ને ટ્રેન જાય. તો મિત્ર 9:33 થઈ ગઈ ને આપણે છે ને અંદર આવ્યા વાં હાઈવે ઉપરથી 5-6 કિલોમીટર ને અહીંયા જો પાર્કિંગ છે એક ગાડી બીજી વાં પડી પોરબંદર ને અહીંયા છે ને મિત્રો આવીએ ને એટલે છે ને લાઇસન્સ ઓરિજિનલ જોઈએ. બાકી છે ને તમને અંદર ન જવા દે ઓરિજિનલ લાઇસન્સ સિવાય. ઓલું ડુપ્લિકેટ કોપી હોય તો છે ને અહીંયા હાલે નહીં. ને આપણે છે ને બૂટ એક પહેરવા જો હે બૂટ પહેરવાના બાકી હેલ્મેટ ને એવું કંઈ તો છે ને સિસ્ટમ નથી. આ પાર્કિંગ છે
આપણે આ હે ને સિક્યોરિટી ગેટ હે ને એવું કંઈક છે ગેટનું નામ. તો આપણે પહેલાં હે ને એન્ટ્રી કરાવવી જોઈએ, લાઇસન્સ ને બધું લઈને ચેકલિસ્ટ બનાવવી જોઈએ અહીંયા હે ને મિત્ર. ચેકલિસ્ટ બનાવે પહેલાં હે ને આપણે આખું ને બધી હે ને લેબોરેટરી લઈએ, મશીન હે ને સામે ઊભા રહે ને પછી બધી એન્ટ્રી કરે. એટલે એવું હે ભાઈ અહીંયા ને 30 ને ઉપર રાખીએ ને મિત્રો ગાડી એટલે હે ને સિક્યોરિટી અહીંયા આર્મી રિટાયર જ છે વધારે, નકર તો હે ને મિત્રો આવડી કંપની હસવાય નહીં ને બધા સિક્યોરિટી ગાર્ડ હે ને ભાઈ સ્ટ્રોંગ હે બહુ. એટલે અહીંયા હે ને ભાઈ ધ્યાન જ રાખવાનો આવતા હોય એટલે મિત્રો. ને જીપ્સી લઈને હે ને આટા મારતા હોય તમે જો 30 ને ઉપર ગાડી હાંકતા કે ગમે એ વાહન હાંકતા પકડાઈ જાઓ એટલે ગાડી તમારી હે ને સીધી પકડી લે ને એ માગે એટલે હે ને ફાઇન આપણે આપવો પડે. ફાઇન ન આપે એટલે ગાડી બ્લેક લિસ્ટમાં નાખી દે ને લાઇસન્સ પણ હે ને બ્લેક લિસ્ટમાં નાખી દે. અને અહીંયા હે ને બને જ્યાં સુધી મિત્રો માથાકૂટાઈ કોઈ યારે કરાય નહીં સિક્યોરિટી ગાર્ડવા અરે, કેમ કે અહીંયા હે ને આપણી ભૂખ ન થાય. પોલીસવાળા નહીં હે ને મિત્રો અહીંયા હાલતું નથી ને આના પાછો જે દંડ ભરે ને આની કોરા થાય ને જામનગરની અંદર નોખી હે રિલાયન્સ ને આપણે હે ને પાછું દંડ ભરવાય છે ને ત્યાં જવું પડે. એટલે ભાઈ કાયદા હે ને બહુ કડક હે, કેમ કે આવડી મોટી કંપની છે 150-200 કિલોમીટરની રેન્જમાં. જામનગરના હે ને કેટલાક હે ને ગામોમાં બધા હે ને સમાઈ ગયા, કેટલાક ગામો હે ને કંપનીની અંદર આવી ગયા, કેમ કે હજી હે ને વધવામાં જ છે, હજી જેમ બને એમ હે ને મોટી જ કરે. તો મિત્રો ગાડી હે ને આપણે અહીંયા પાર્કિંગમાં રાખી લાઇસન્સ આપણો કપાલ લઈને જઈએ અને એન્ટ્રીમાં મિત્રો અહીંયા કંઈ નક્કી ન હોય, 1.5 કલાક નીકળી જાય, કંઈક 2 કલાક થાય, કંઈક 4 કલાક 5 કલાક છે ને એટલે નક્કી ન હોય, ગાડી પ્રમાણે હોય. તો હવે આપણે વહેલા જઈએ એટલે વારો આવી જાય. તો મિત્રો હે ને આપણે ભૂલા પડી ગયા હતા, અહીંયા નહોતો આવવાનો. આ સિક્યોર ગેટ હે ને આપણે પ્રોજેક્ટ ગેટ કરીને હે ને અહીંયા જવાનો છે. એટલે આમાં હે ને ઓલા પગીએ આપણે આમ કીધું હતું એટલે અહીંયા હે ને મિત્રો કોઈને બાકી ખબર ન હોય, કેમ કે કંપની અવળી છે એટલે આપણે હે ને આપણે રીતે ગોઠવું પડે. હવે ઓલા ભાઈને ફોન કર્યો, એને કીધું કે આમ નહીં આવવા દો. તો આપણે જઈએ હવે અહીંથી પાછા બીજા ગેટે. તો પાસે હે ને મિત્રો એ પાર્કિંગમાંથી આપણે ગાડી કાઢી લીધી ને અહીંયા હે ને 50-60 કિલોમીટર તો મિત્રો તમારા હે ને એમને આમ સરી જાય. હવે અહીંથી પાછા આપણે આમ જઈએ જમણી બાજુ. તો મિત્રો જઈએ વંતારા ને ભાઈ રીપોન પહેરીને અહીંયા બધું છે ને પ્રાણીઓનો ઓલો છે ને. હવે હે ને પાછો આપણે ભાઈ આવ્યા હતા ને મિત્રો એમ જવાનો છે, કેમ કે આપણે હે ને અવરા સરી ગયા હતા એટલે હે ને અહીંયા મગજ કામ ન કરે. એટલે જાય ઘોડા ને એ બધી છે, ઘોડાનો ઓલો ફાર્મ હાઉસ ગોડાઉન અંદર. આજે અહીંયા ફાઈટક છે, ટ્રેન છે ને કંપનીની અંદરથી જાય. અને એમાં હે ને મિત્રો બધાને પ્લાન હે ને અલગ અલગ હોય, કેમ કે જો ઓલી ગાડી હતી તો એને હે ને ન્યાના હતા એટલે આપણે પાછા બીજા ઓલા છે એટલે આપણે હે ને એ ભરોસે રહી ગયા કે એ ગાડીને ન્યાના છે એટલે આપણે ન્યાના આવે, કેમ કે કંપની એવડી છે ને એટલે આમાં બધા છે ને અલગ અલગ હોય. આમાં મગજ છે ને મુકાઈ જાય મિત્રો રિલાયન્સની અંદર આવો ને એટલે. તો મિત્રો હે ને અહીંથી આપણે હવે આમ જવાનો છે. જો ભાઈ હે ને અંદર વિચાર આવ્યા સાહેબ ભાઈ હે મહેતાજી ગમે હે સાહેબ ભાઈ અંદરના એ હે ને આપણે અહીંયા ઉભા હતા રસ્તામાં. એમાંથી હે ને મિત્રો આપણે આ બાજુ ગાડી લઈ લીધી ને જ્યાં બોલેરો જાય ઓલી પિકઅપ એની પાછળ હે ને જવાનો છે આપણે, કેમ કે એ હે ને આપણે લેવા આવ્યા તો હારા મારા છે ભાઈ. બાકી હે ને અહીંયા કોઈ ભાવ પૂછે નહીં, આપણે આપણી રીતે હે ને ગોઠવવું પડે. અહીંથી હવે આપણે જવાનો છે ડાબી બાજુ. તો મિત્રો આ હે ને પ્રોજેક્ટ ગેટ છે, અહીંયા જાય અહીંયા હવે આપણે એન્ટ્રી આ બધું કરાવવું જ છે મિત્રો. અહીંથી હે ને આપણે જવાનું છે પાછો જમણી બાજુ. આ હે ને કમ્પ્લીટ આપણે એન્ટ્રી કરાવી લીધી. હજુ બીજું પાર્કિંગ છે અહીંયા, હવે તો ઘણા છે પાર્કિંગ. હવે આપણે છે ને અહીંયા ગાડી રાખીએ અને પછી એન્ટ્રી વા કરાવવી જો હે એટલે જીપાઈ જવા રાખી. મિત્રો રિલાયન્સમાં આવતા હોય ને એટલે હે ને પેપર આવી ગાડીના બધા કમ્પ્લીટ રાખવાના, આધાર કાર્ડ ને લાઇસન્સ હે ને બે માગે અહીંયા. તો આપણે જઈએ હવે એન્ટ્રી કરાવવા. અને મિત્રો હે ને જઈએ બુટાઈ પહેરવાના, પછી છે ને કેપરી નહીં હાલે એટલે આપણે આગળ પેન્ટ છે હમણાં પહેરી લઉં. ને ટાયર હે ને ભાઈ ઓલા વ્હીલ ચોકના હવે હે ને નિયમ આવી ગયા, કેમ કે પહેલાં એવા નહોતા એટલે આમાં હે ને ભાઈ નટ નવીન હે ને નિયમ કાઢે. વ્હીલ ચોક ન હોય ને ભાઈ તોય ન હાલે, ગાડી ઊભી હોય ત્યાં વ્હીલ ચોક લગાડી દેવાના. તો હવે પછી આપણે હે ને કમ્પ્લીટ ઓલા વ્હીલ ચોક કાઢીને લગાડી દઈએ. તો હે ને મિત્રો પેન્ટ આપણે આગળ ભેગો હતો એટલે વાંધો ના આવ્યો, પહેરી લીધો ને હવે બૂટ પહેરી લીધો. મિત્રો રિલાયન્સના નિયમ એટલે હે ને એની વાત જવા દઈએ. આ તો સારું આપણે આગળ હે ને પેન્ટ કેમ કે ભેગું હોય જ નકર ભાઈ. હવે અહીંયા ધ્યાન રાખજો કોઈ ડ્રાઈવર ભાઈ આવતા હોય તો હે ને ભાઈ કેપરી પહેરીને હે ને આવવાની મનાઈ થઈ ગઈ, ફૂલ હે ને પેન્ટ જશે એટલે આ તો સારું ભાઈ આપણી ભેગો હતો. બાકી કોઈક અમુક એમને આવ્યો હોય કેપરી પહેરીને તો હવે પેન્ટ લેવા ક્યાં જવું એટલે ભાઈ નિયમો હે ને અમુક આ બધા છે ને ઘરના લઈને બેસી જાય
કેમ કે પછી હે ને કંપની અવરી હે એના હિસાબે તો હવે હે ને આપણે બૂટ પહેરીને જઈએ ને એન્ટ્રી કરાવી લઈએ. વ્હીલ ચોકાઈ હે ને ભેગા રાખવાના. આ આપણે ગાડી લોકલ હાલતી ને પેલા કંપનીમાં એટલે હે ને બાકી અમુક આગળ ન હોય તો આવતા હોય તો ખાસ ધ્યાન રાખજો. મિત્રો તો હે ને 10:44 થઈ ગઈ અત્યારે છે હે ને આપણે એન્ટ્રી થઈ ને હવે ઓલા જે અંદરથી સાહેબ લેવા આવ્યા ને આપણે એની પાછળ હે ને જવાનો હે. વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો હે ને 9:30 વાગ્યાના આવ્યા હતા આપણે અહીંયા ત્યારની હે ને અત્યારે થઈ કલાક 1.5 કલાક હે ને એન્ટ્રીમાં વહી ગઈ. હજી જાજી ગાડીઓ નથી એના હિસાબે ને જો હવે આ 2 છોટા હાથી પછી હે ને આગળ જઈએલો પિકઅપ બોલેરો. સાહેબે હે ને ભેગા હે સાહેબ ખુદ આવ્યા હતા એટલે આપણે વાંધો ન આવ્યો એન્ટ્રી કરાવવામાં. નકર હજી હે ને અહીંયા 2.5 કલાક કંઈ નક્કી ન હોય એટલે એન્ટ્રીમાં ખાલી કરવાનું ભરવામાં જ એટલે મિત્રો વાર ન લાગે ને એટલે હે ને એન્ટ્રીમાં તમારો ટાઈમ ચોલો ખોટી થઈ જાય હોય ટાઈમ હે ને એટલે તમારો બગડી જાય. અહીંથી આપણે જવાનું હોય જમણી બાજુ જો તન માર્યો મિત્રો જ્યાં ઓલા સ્કોર્પિયો જાય ને એ હે ને એની સિક્યોરિટી હે એને પછી એક હે ને ઓલી બુલેટ પ્રૂફ હે ને ગાડી આવે આર્મી વાળા હોય એમાં એ હે ને સ્પીડ વધારે તમે હાંકતા હોય ને તો હે ને ગાડી રોકાવી લે ને ફાઇન મારે ને ફાઇન પાછા હે ને જામનગર કોર્ટ હે ને અને અલગ હે ત્યાં જવું પડે. નિયમ હે ને બહુ મિત્રો અઘરા હે આના તો આપણે હવે આની વાહે જવા દઈએ. ઓલો પિકઅપ બોલેરો આવ્યો એને અહીંયા હે ને 30 ને ઉપર નહીં જવાનો 30, 25 હે ને એટલાની સ્પીડમાં ગાડી હાંકવાની. અને હે ને મિત્રો અહીંયા ગાડીમાં ટાયરમાં જે વ્હીલ ચોક લાગે ને એ પહેલાં નિયમ નહોતા હવે હે ને થઈ ગયા એટલે વ્હીલ ચોકાઈ રાખવાના ને આપણે કેપરી પહેરી હોય ને તો જવા ન દે. પેન્ટ હે ને આખો ફૂલ હોવું જોઈએ નકા હે ને અંદર નથી જવા દેતા. પેન્ટ માગે પછી આધાર કાર્ડ પછી ઓરિજિનલ લાઇસન્સ. આધાર કાર્ડ ખાલી કોપી હોય ને તો હાલે બાકી ઓરિજિનલ લાઇસન્સ હે ને આપણે હારે હોવું જોઈએ ને. એ લાઇસન્સ હે ને ત્યાં જમા કરી લે ને એના વિનાનો હે ને આઈડી આપે. હમણાં હું તમને બતાવું એ આઈડી હે ને પાછો આપો પછી તમારું હે ને લાઇસન્સ મળે ને પછી તમારી ગાડી બહાર નીકળે એટલે હે ને એ આઈડી આપે એ સાચવીને રાખવાનો. નકા પછી હે ને તમારે લાઇસન્સ ન જડે એટલે લાઇસન્સ પછી ભૂલી જવાનો રહે ને ત્યાં સુધી હે ને એ આઈડી ના આપો ત્યાં સુધી લાઇસન્સ ના આપે ત્યાં સુધી તમારી પાસે ખાલી કરીને નીકળો કે અથવા ભરીને નીકળો એટલે હે ને એન્ટ્રી થાય નહીં તમારી ગાડી નીકળે નહીં એટલે હે ને એ આઈડી હાસવી જ રાખવાનો. બહુ નિયમ હે ને ડેન્જર હે રિલાયન્સ કંપનીના. જ્યાં હે ને આ આઈડી હે આપણો લાઇસન્સ ત્યાં જમા કરી લે ને આ આપે એમાંય પાછો રણજીત કુમાર વાહે લગાડી દીધું બોલો. હવે આ હે ને અહીંયા ટીંગારી દેવાનું ગમે ત્યાં કેમ કે અહીંયા ગમે એ જાઓ તમે હેઠા ઉતરીને તો આ હે ને હારે હોવું જોઈએ નકર હે ને પછી ખોટી પૂછપરછ કરે સિક્યોરિટી ગાર્ડ. કેમ કે આ હે ને પ્રૂફ આપણો કે ગેટે આપણે એન્ટ્રી કરાવીને આવ્યા આપણો લાઇસન્સ આ ત્યાં જમા કરાવ્યું નકર આના વગર હે ને તમને ઓલું કરે ભાઈ હેરાન કરે પછી સિક્યોરિટી ગાર્ડ ને આ ન હોય તમારી આગળ તો હે ને પછી ફાઇનાઈ થાય ને મોટી કાર્યવાહી આગળ કરવામાં આવે. અને મિત્રો જ્યાં અહીંયા હે ને આગળ સિક્યોરિટી ગાર્ડ ઉભા હતા અને કેમેરા હે ને આગળ એવા મશીન જઈ ઓલા હે ને વા રોકાવે જેની સ્પીડ ઓવર હોય ને 30 ને ઉપર એને હે ને મિત્રો રોકાવે એટલે અહીંયા હે ને ભાઈ ધ્યાન જ રાખવાનો. ભલે વાર લાગે કલાક 2 કલાકને પણ 30 ને ઉપર હે ને જવાનો નહીં 25, 30 ભલે 20 હાંકવી પડે. મિત્રો આગળથી હે ને આપણે ડાબી બાજુ ટર્ન મારવાનો હોય અહીંથી ભારી વાહન મટીરિયલ મૂવમેન્ટ પછી એની પાછી વાળી લીધી એટલે સારો આપણે ન ખોટી હવે પાછું સીધું જવાનું હોય. અને મિત્રો અહીંયા હે ને બીડી પિસ્તોલ બાકસ પછી અગરબત્તી ફાકી માવા આ બધી છે ને લેવાની મનાઈ છે કેમ કે ગેટે જ પૂછે આપણે હે ને ત્યાં વહી જાવ જમા કરાવી દેવાનો ના કાઢીને પછી જે હે ને અંદર આવવાનો બધી હે ને મનાઈ છે અહીંયા. એમાં હે ને મિત્ર પિસ્તોલ બીડી બાકસ તો હે ને હાવ નહીં લઈ આવવાના. ત્યાં હે ને જીપો ઘુમરા મારે અહીંયા આમાં મિત્ર નજારો હતો 1 નંબર પણ હે ને ચાલુ ગાડી મોબાઈલની મનાઈ છે ને આ બધી હે ને ઠેકાણે અડધો કિલોમીટર હે ને સિક્યોરિટી ગાર્ડ ઉભા. હવે પાછો આપણે ડાબી બાજુ ટર્ન માર્યો ને જીપની વાહે જવા દઈએ. તો મિત્ર હે ને જીપ્સી વાળા જાય સિક્યોરિટી કંઈ નક્કી ન હોય જીપરી વાળાને રોકાવ્યા હતા ને આપણે હે ને રોકાવ્યા હતા કેમ કે આપણો આઈડી હે ને ચેક કર્યો એટલે કાયદા હે ને બહુ કડક છે જઈ વયા ગયા હવે એટલે હે ને અહીંયા મિત્ર સેફટીમાં જ રહેવાનો. એ ગમે ત્યાં હે ને રોકાવે આ તે પૂછપરછ કરે આઈડી ન હોય ને તો તમારી ઉપર કાર્યવાહી થાય. બસ આપણે હે ને ટર્ન માર્યો રિવર્સ હે ને આપણે ગાડી આમ લઈ જવાની છે તો મિત્રો હે ને રિવર્સ જામ લઈ જવાની છે. બાપા એક હે સાઈડ આપે તો જો મિત્ર અહીંયા હે ને બધા રોપ હે
આમ અડધો કિલોમીટર લગભગ કિલોમીટર જેટલું મને તો દેખાય અહીંથી કેટલીક લઈ જવાની હોય રિવેશ. તો મિત્રો જો ઓલા બ્લુ કપડાવાળા ઉભા ને મોટા ભાઈ ઇન્સર્ટ ને બૂટ એ હે ને સાહેબ હે એની જ હે ને આપણે બધું એન્ટ્રીમાં હે ને મદદ કરી. રાજકોટના હે ભાઈ એક નંબર માણસ છે ને આપણે જામ રિવેશ જવા દઈએ. આપણે વાંચે લગભગ અડધો કિલોમીટર તો આવી ગયા. જો મિત્રો અહીંયા હે ને બધા રોપ વાવેલા હે. લોકેશન એમ હે મિત્ર એક નંબર, જંગલમાં ના આવ્યા એની જેમ હે મિત્ર. આપણે 1 કિલોમીટર હે ને રિવર્સ ગાડી લઈને આવ્યા. ઓલા સાહેબ ને ભાઈ હે ને મજૂર ભાઈ હે લગભગ હાલ્યા જાય. તો મિત્રો હવે હે ને અહીંયા આપણે પાછળ થોડીક ખાલી કરવાની હે ને હવે ખોલી નાખીએ ગાડી. ખોલવાનું કીધું તો મિત્રો 11:39 થઈ ગઈ ને આપણે હે ને ગાડી ચાલુ વરસાદની ખોલી જાય. એમ કટોકટીમાં બહુ લગાડી કેમ કે ઉપર ઝાડ હતા ને તો આપણા દેકાળમાં હે ને અડી જતા હતા ને એક તો હે ને જ્યાં પાન હે એટલે કંઈ દેખાતું નહોતું. તો હવે મજૂર લોકો વળગ્યા ને ખાલી કરવા માંડ્યા. અને મિત્રો આપણી હાલત તમે જોઈ શકો કેવી થઈ ગઈ. આગળ કેવી હતી ને આટલી વારમાં હે ને કેવી થઈ ગઈ આખી હે ને ભાઈ. ગરમીથી આપણે નાહી લીધું એટલી હે ને ગરમી હે ને વરસાદ હતો ને એક તો ગાડી હે ને અહીંયા લગાવી ને કટોકટીમાં ને પાછું હે ને મિત્રો એમાં થયું એવું કે જ્યાં તારપત્રી પહેલાં તો વરસાદ આવતો તો બંધ થઈ ગયા ને પાછા તારપત્રી ખોલવા ઉપર સાઈડો હું પાછો હે એકલો કાકા આપણા ઘરે ગયા તો ઓસિંતાનો હે ને વરસાદ દેવા માંડ્યો તો આપણે ઊભા હતા તો એ બંધ ન થયો. પછી મજૂર કે હવે ભાઈ જટ કરીને ભલે ને પલળીએ કે વહેલી ખાલી થઈ જાય તો ગાયે ગા હે ને પછી તારપત્રી ખોલી ને અત્યારે કિલોમીટર હે ને હાવ પૂરા થઈ ગયા. તો આપણે રાતના આમનામ હે ને એન્ટ્રીમાં આટલા હે ને હેરાન થયા ભાઈ. રિલાયન્સને પીર એટલે ભાઈ એની વાતું જવા દો તમે ને ગાડી હજી આપણે એમને વેર વિખેર બધું પીર્યો ને તારપત્રાઈ હે ને ત્યારે મન પડે એમ હકૈલા પાછા હેઠા નાખીને હે ને હકલવા જો હે હરખા. હવે એ આપણે ખાલી કરી નીકળીને ક્યાં આપણે ભરવા જવાનું થઈ જોઈએ એ પ્રમાણે હે ને પછી નિરાત હવે હકલી લે હોવા ત્યારે તો ગોટો મોટો કરીને હે ને આપણી તારપત્રી હતી ને એ મિત્રો ફાટી ગઈ કેમ કે હે ને લાકડા એમાં માથે આપણે હકલવા હતું હે ને માથે તો જવું પડે એના હિસાબે હે ને લાકડા બેસી ગયા ગોખે ગોખા બોલી ગયા. નીચે આપણે પાથર છે ને ત્યાં હું બતાવી. અને મિત્રો અહીંયા હે ને ચાલુ વાહન હે ને મોબાઈલ યુઝ કરવાની મનાઈ હે વાપરવાની. ઓલી જીપ રોકાવી હતી ને મેં તમને નહોતો બતાવ્યું એવા હતું એ જીપવાળા ભાઈ હે ને ફોનમાં વાત ચાલુ હતી એટલે હે ને રોકાવી લીધા. પણ સાહેબ અમારી ભેગા હતા એટલે વાંધો ન આવ્યો નકર હે ને સીધો ફાઇન મારી દે. અહીંયા મોબાઈલ વાપરવાને હે ને ચાલુ ગાડીએ મનાઈ હે. પૈરા હોય ને ઓલું કરવાનું ને શૂટિંગ હે ને લાગત જગ્યાએ નથી કરવાનું કેમ કે આગળ સાહેબને પૂછ્યું હતું એટલે કીધું કેમ કે હવે સિક્યોરિટીના હાથમાં આવી જાય ને એટલે સીધો હે ને ફાઇન દંડ મારે એટલે અહીંયા બહુ ધ્યાન રાખવું પડે. તો હવે હે ને લેડીસ હે ને ભાઈ હે એટલે 2 જણા હે ને હવે ગાડી ખાલી કરે ને સાહેબ વાહે ઉભા એટલે આપણે હે ને હવે અહીંયા બેઠા ત્યાં હે ને વિડીયો આપણે ઉતાર્યા એમ નથી. આગળ હું આગળથી તમને હે ને બતાવીશ. ગાડી હે ને આપણે સાફ કરી હતી પણ ડેપા પાસે હતી એવી હે ને થઈ ગઈ ચોમાસાના હિસાબે એટલે હવે હે ને બહાર નીકળીને બધી નિરાતે કરવું. તો જો મિત્ર આ હે ને અહીંયા બધી બાગ હે આખી બગીચો હે જો કેટલાય હે ને બીજા ઝાડવાના આ તેન બધી વાવેલો હે ના લાકડા એવા લાંબા હે એટલે પાછી જગ્યાએ એવી હે. વાંથી આપણે 1 કિલોમીટર હે ને 1.5 કિલોમીટર હે ને રિવર્સ ગાડી લઈને આવ્યા કેમ કે અહીંયા બીજે ક્યાંયથી વરે એમ નથી. સીધે સીધી જ્યાં અહીંયા લગાડી દીધી આપણે જ્યાં આવી રીતે હે ને લગાડીને મજૂર લોકો ખાલી કરે. હવે ત્યાં હે ને જો લેડીઝ ને બધા હે એટલે આપણે પાછળ નથી જવું ને સાહેબ વિભા ત્યાં મિત્રો હે ને પાછા વરસાદ ચાલુ થઈ ગયા ને મજૂર જો હવે હે ને ઊભી ગયા ને આ સાહેબ હે દતિયા શર્ટ વાળા. તો મિત્રો હે ને 2:51 થઈ ને હવે આપણે જો વાણા ગાડી ખાલી કરતા હતા ત્યાંથી અડધી ખાલી કરીને અહીંયા લગાડી પછી આ રસ્તે કેમ કે અડધી હે ને હવે અહીંયા કરવાની હે. બીજી વાહ કરી વાય હે ને થોડીક અડધી કરતા હતા વળી પાછી આગળ લેવાની વળી હે ને ત્યાં કરે તો વળી પાછી આગળ લેવાની એવી રીતે હે ને મિત્રો આપણે ત્યાં ખાલી કરીને મજૂર હવે પોળો ખાવા બેઠા. તો મિત્રો 3 હે ને 20 થઈ ને અડધા જો હે ને વાહ ઉતાર્યા ઓલી ભાઈ જો ને ત્યાંથી પાછી હે ને ગાડી અહીંયા લગાવી કેમ કે હવે હે ને આંબલીનો રોપ હતા એ હે ને પાછળ અહીંયા ઉતારવાના હતા તો પાછી આપણે અહીંયા ગાડી લગાવી વાથી. તો મિત્રો 4:13 થઈ ગઈ પાછી હે ને વાથી આપણે ગાડી અહીંયા લગાવી આ બાજુ. હવે હે ને થોડીક હે હમણાં થઈ ગયા હે ખાલી. મિત્રો આ હે ને ચેકલિસ્ટ હે આ આપણે ત્યાં ગેટે લાઇસન્સ દે ને એટલે આ ચેકલિસ્ટ આપે આપણી બધી હે ને પહેલાં ઇન્ફોર્મેશન આપે એન્ટ્રી બેન્ટ્રી બધી કરી લઈએ અને પછી હે ને આઈડી કાર્ડ આપે. આઈડી કાર્ડ ને ચેકલિસ્ટ પાછા આપણે ખાલી કરીને નીકળીએ ને એટલે હે ને ગેટે 2 આપવાનો
ના બે ન આપે ને ગમે એક આ ખવાઈ જાય ને તો એ છે ને તમારી ગાડી આઉટ ન થાય, કેમ કે ચેકલિસ્ટ વગર છે ને ગાડી તમારી બહાર ન નીકળે. આ પાછું ત્યાં જમા કરાવવું પડે ને ભેગું આઈડી જમા કરાવવું પડે. એ પછી છે ને આપણી ગાડી બહાર નીકળે એટલે હે ને આ બેનો હે ને ખાસ ધ્યાન રાખવાનું આપે, એટલે હે ને હાસવીને મૂકી દેવાનું. ને આમાં જ્યાં રિલાયન્સના બધા અમુક નિયમ વાહે હે ને લખેલા હે, ઉપર હિન્દીમાં હે ને નીચે હે ને ગુજરાતીમાં હે. આ હે ને મેન નિયમ હે મિત્ર. અહીંયા આવીએ ને એટલે આ બધા નિયમનો હે ને પાલન આપણે કરવું પડે ને. જ્યાં આમાં લખ્યું 30 કિમીથી વધારે રાખવી દંડને પાત્ર હે, એટલે સ્પીડનો હે ને જો અહીંયા નીચે ઉપરોક્ત નિયમનું પાલન ન કરનારને ₹500થી ₹2000ના દંડની જોગવાઈ છે. અને આપણો આઈડી હે એની પાછળ આવી ગયા એટલે હે ને નિયમ લખ્યા 10 નિયમ હે. તો મિત્રો 4:55 થઈ, 11:40 ખાલી કરવા લગાવી હતી. હવે કમ્પ્લીટ ખાલી થઈ ગઈ. હવે હે ને આપણે જઈએ વાં ગેટે, કેમ કે બધું ઓકે કરાવી લઈએ આપણે. ને પછી હવે હે ને બહાર કાઢી લઈએ આપણે ગાડી રિલાયન્સ કંપનીની બહાર. અને મિત્રો આપણે હે ને સવારને એમને હે ખાધા પીધા વિના ના ચા સવારે આપણે જે પીધી ને એ પીધી ખાધા વિના, કેમ કે અહીંયા હે ને ક્યાંય કેન્ટીન છે પણ આમાં ક્યાં હોય હવે એ તો ગોતવું પડે. બહુ સેતું હોય કેન્ટીન. અહીંયા હાલીને પહેલાં તો આમ હે ને 1 કિલોમીટર આપણે રિવેસ ગાડી લઈ જઈએ. એટલે અહીંયા આવતા હોય ને મિત્રો તો જમવાનો ગમે એ નાસ્તો આ હે ને ભેગો લઈને આવવો, કેમ કે અહીંયા કંઈ નક્કી ન હોય. આપણે એમ બીજી ગાડીવાળા હવે કીધું હતું કે કલાકમાં ખાલી કરી નાખે, પણ અહીંયા અંદર હે ને બધે અલગ અલગ પ્લાન છે. ને અહીંયા ફ્રૂટના હે ને ફ્રૂટનો બગીચો છે. ને અહીંયા હે ને મિત્રો કીધું ઓલા ભાઈ જે હતા ને સુપરવાઇઝર ન્યાય કે અહીંયા હે ને ઉગાડે ફળ બધાય કેરીઓ ના જામફળી સીતાફળ ને પછી હે ને એનું માર્કેટિંગ કરે, એટલે ઉગાડીને હે ને ભાઈ વેચવામાં આવે. સર આવ્યો તો એક દાળ પતલા હજી તો મિત્ર એ બધું હે ને કરવાનું છે આપણો પાછળનું થાથું હું તમને બતાવી. હજી તો એમાંથી બધું હે ને કાઢવું જ હે. એટલે ક્યાંક હે ને હવે સર્વિસ સ્ટેશન આવે ને ત્યાં આપણે ફુવારો મરવી દેવો. આગળ બહાર નીકળીને હું તમને બતાવી. તો હવે અહીંથી આપણે બહાર કાઢી લઈએ ગાડી. તો મિત્રો હે ને બગીચા હે, કોઈ મોસંબી સીતાફળ જામફળી આંબા એવું બધું હે ને મિક્સમાં હે. એ પહેલાં એ સુપરવાઇઝર ભાઈ કહેતા હતા કે 300 ટન હે ને કેરી અહીંયા કેરીની સિઝનમાં આવી હતી. એટલે આવું બધું હે ભાઈ. અહીંયા ફ્રૂટના ઝાડવા વાવીને હે ને વેચાણ કરવામાં આવે. ને આ કંપની હે 150-200 કિલોમીટરની રેન્જમાં. હવે જો આપણે મેઇન હાઈવે ઉપર આવી ગયા. અને મિત્રો જ્યાં હે ને રિલાયન્સ કંપનીના અંદરના રસ્તા હે 4 લાઈન, એ પાછા હે ને 1 નંબર રસ્તા અંદર કંપનીના અંદર. આપણે એમ થાય કે ક્યાંક ગામમાં ન આવ્યા હોય એની જેમ તો હે ને મિત્રો અહીંયા રસ્તા હે. મિત્રો આપણે હે ને જમણી બાજુ ટર્ન માર્યા ને ઓલો સીધો રસ્તો ગયો ને એ મેઇન ગેટ બાજુ ગયો ને. આમાં એ પાછા હે ને અલગ અલગ રસ્તા હોય. 4 વ્હીલનો અલગ, પછી VIP અમુક રોડ હોય, મોટા મોટા સાહેબો આવતા હોય એના માટે હે ને અલગ રસ્તો હોય. ત્યાં ગાડી આંકવાની હે ને મનાઈ હોય. એટલે આમાં હે ને ભાઈ જાણે વિચારીને બધે પૂછીને હે ને આગળ વધાય. અને મિત્રો અહીંયા હે ને ઓવરટેક કરવાની મનાઈ હે ને. અહીંયા બોર્ડ માર્યા હોય એના નિયમ પ્રમાણે હે ને હલવાનો 30ની સ્પીડ હે. ને અહીંયા જો સિક્યોરિટી હે ને અહીંની પોલીસ નોકરી હે એ અંદર હે ને ઘુમરા ચાલુ હે ના 4 વ્હીલ લઈને. ચાલો ગાડીએ મોબાઈલને મનાઈ છે, પણ આપણે મિત્ર સનામના હે ને વિડીયો ઉતારીએ. ને આપણે મેઇન ગેટ જે હે ને ત્યાંથી હે ને આપણે મેઇન ગેટથી હે ને આવ્યા હે 15થી 20 કિલોમીટર અંદર. એટલે આમાં હે ને તમારે 30, 40, 50, 60 કિલોમીટર તો હે ને મિત્રો આમાં થઈ જાય. આપણે જે ગેટને અંદર હાઈવે ઉપર આવ્યા હતા ત્યાંથી અંદર હે ને 20 કિલોમીટર ખાલી કરવા આવ્યા રિલાયન્સ કંપનીની અંદર. ને 30 જ ગાડી આંકવાની ધીરે ધીરે. તો મિત્રો પાર્કિંગ હે ને આપણે પૂગી ગયા હતા ને ગાડી આઉટ કરાવવા ગયા હતા. તો હવે એ હે ને એવું કહે કે વાંથી હે ને આઉટ નથી કરી, ત્યાંથી આઉટ કરાવો. આમ મોટા ભાઈ ગેટે ગયા હતા એ એમ કહે કે વાંથી કે આઉટ નથી થઈ કે ખાલી ગયા ત્યાં. એ ફોન કરજો પાછા એ ના પાડે હો. તો મિત્રો વાત થઈ કેમ કે હે ને આપણે કીધું કે જવા દે તો કમ્પ્લીટ, કેમ કે પેપર અહીંયા કંઈ લેવાનું નતા. એની હે ને કાગળ આપણે આપ્યો. કાગળમાં જે સાહેબ હતા ને એને હે ને સહી કરતી હતી. એટલે હવે અહીંયા ત્યાં કંઈ આઉટ બાઉટ ના આપણે ખબર ન હોય, ખાલી કરીને ત્યાં કે આઉટ કરાવવી પડે. એટલે પછી આપણે ઓલા ભાઈને ફોન કર્યો એ હવે કીધું કે હા હું કરાવી દઉં. એટલે છે ને મિત્રો જ્યાં અહીંયા હે ને આવું જોઈએ નકર પહેલી વાર આપણે આવીએ ને ત્યાં તો એવા હેરાન થઈએ. કેમ કે આના નિયમ જ છે ને બધા એવા છે મિત્ર બધા આખા ઉઠમાં. એટલે હે ને અહીંયા બહુ ધ્યાન રાખવું પડે.
એટલે હે ને પૂછી પાછા અમુકને તો પૂછીએ ને મિત્રો, અમુક 6 માંથી 5 જણાને ખબર હોય, કેમ કે અહીંયા ભાઈ અવળી કંપની છે તો બધી ખબર ન હોય. એટલે જેને ખબર હોય અમુક છે ને ભાઈ, અમુક અવળા રસ્તે ચડાવી દે. રસ્તો પૂછવામાં આવે બધું ધ્યાન રાખવું પડે. એટલે બહુ છે ને રિલાયન્સની અંદર આવવું ને બહુ માથાકૂટ વાળું છે. એટલે હવે એ આઉટ કરાવે પછી આપણી ગાડી છે ને આઉટ થાય, પછી બહાર કાઢીએ. હવાનું નામ હે ચા પાણી કંઈ મિત્ર પીતા નથી ને આપણે હવાનું કંઈ ખાધું નથી. મિત્ર 5:30 વાગી ગયા ને હવે છે ને આપણી ગાડી સેટ આઉટ થઈ. આ એક પેપર છે ને આપણે લીધું, એક આપ્યું ભાડું, તો આપણે છે ને હબેવાળી પાલટી નાખશે. એ જવાનું બધું આપ્યું ને આપણું લાઇસન્સ છે ને આપી દીધું. ના છે ને જાય સિક્કો મારી દીધો, પ્રોજેક્ટ ગેટ MGX ડન. એટલે છે ને આ ગમે અહીંયા રોકાવે ને એટલે આ છે ને બતાવી દેવાનો. સિક્કો ન હોય ને તો છે ને ભાઈ ગાડી ન નીકળવા દે. એટલે સિક્કો છે ને મારે લઈ તો નીકળવા દે પછી. તો હવે છે ને આપણે અહીંથી બહાર કાઢી લઈએ. આમ થઈને આપણે પાછું જવાનું છે. પાર્કિંગ છે અને મિત્ર ટ્રાફિક છે. આપણી ગાડી છે ને લાઈન ઉભારવામાં આવી, કેમ કે જ્યાં બસો છે ને બધી આ પબ્લિક છે ને બધી સ્વીટી હતી. આ માણસો જે કામ કરતા હોય, કેમ કે 5:30 વાગ્યા એટલે સીપ છે ને બદલતી હોય ને અમુકને છૂટવાનો ટાઈમ ને, એટલે છે ને જે ટ્રાફિક જામ છે. આવી બસો અહીંયા મિત્ર નહીં હાલતી ને તો 10,000 ને છે ને આરે લગભગ બસો એટલી હાલતી છે. એટલે અહીંયા પબ્લિકો આવે ને લીલા કલરના જે બધા વાહન દેખાય ને એ કંપનીના છે, રિલાયન્સ કંપનીના. આ ટેન્કર વાહન છે એ છે ને રિલાયન્સનો છે, આ કંપનીનો ટેન્કર. એ બધા એમાં છે ને લીલા કલર મારેલા છે. તો જો મિત્ર વાહ છે ને ઓલી મોટર જો જાય એ સિક્યોરિટીને છે, એ ફોર્ચ્યુનર છે. ફોર્ચ્યુનર છે ને સિક્યોરિટીને આપી. એટલે સિક્યોરિટી છે ને મિત્ર ઊંચામાં ઊંચા હોય. આર્મી રિટાયર છે ને વધારે પૂરતા અહીંયા છે. હવે આપણો વારો કંઈ આવે નહીં જોવાનું છે. અત્યારે હવે આપણે બહાર નીકળશો ને એટલે છે ને ન્યાય ટ્રાફિક જામ હશે, કેમ કે જામ છે ને લાઈન પડી આવે બસોને બધી. મેન રસ્તા ઉપર આપણે આવતા રહ્યા ને એટલા તો અહીંયા છે ને ચેકિંગો આવે. અડધો કિલોમીટર 1 કિલોમીટર છે ને ચેકિંગ આવે. જો હવે છે ને હાઈવે હાંપો દેખાય, આપણે બહાર નીકળી જાઓ. હજી એક ન્યાય છે ને ચેકિંગ થોડાક આગળ ચેક કરશે. આમ કેટલા છે ને ટનો માર્યા આપણે, કેમ કે સવારે ગયા હતા એ બધું છે ને આપણે યાદ રાખ્યો હતો. તો હવે છે ને બહાર ગાડી કાઢી લઈએ. તો મિત્ર આપણે આવી ગયા દ્વારકા જામનગર વાળા હાઈવે ઉપર. ગાડી બહાર કાઢી લીધી. અહીંયા છે ને સિક્યોરિટી બધા વિભાગ અને પોલીસ વાળા છે ને કેમ કે સ્પેશિયલ છે ને સાઈડ આપે મિત્રો અહીંયા, કેમ કે ફાટક આવે એક લાઈન અહીંયા છે ને વાળા આવે. તો મિત્ર કાઢી લીધી ને હવે છે ને આપણે પાછા જઈએ જામનગર બાજુ. તો મિત્ર ટ્રાફિક એટલે છે ને કાંઈ રસ્તો પડ્યો. મિત્ર આપણે છે ને અત્યારે પહોંચી ગયા સિક્કાના પાટિયા ને અહીંયા છે ને ટ્રાફિક જામ છે. જ્યાં જઈએ ને ત્યાં છે ને રિલાયન્સની બસો દેખાય અત્યારે, કેમ કે છે ને બધા માણસોને લેવા મૂકવા જાય. છૂટા હોય કોઈ પાછી બીજાને તેરીને આવે. તો મિત્ર અત્યારે પહોંચ્યા આપણે સાપરની અંદર ને જ્યાં અહીંયા છે ને રિલાયન્સનો ગેટ છે. અહીંયા આપણે જ્યાં ગાડીમાં આવતા ને ત્યાં આ બાજુ જતા, જ્યાં અહીંથી રિલાયન્સની બસો જ્યાં જઈએ ને ત્યાં રિલાયન્સની બસો જ છે. ઢગલા તો હે ને રિલાયન્સ આ સાપર ગેટ તરીકે ઓળખવામાં આવે. તો મિત્ર આ બેડવાળા ટોલ નાકા આપણે પાછા પહોંચી ગયા ને હવે આપણે છે ને મોરબી બાજુ જઈએ આમ, કેમ કે હવે છે ને મોરબીથી આપણે લોડિંગ કરવાની થાય. ટ્રાન્સપોર્ટવાળાને ફોન કર્યો એટલે અહીંયા છે ને કીધું કે આવવા જઈએ તમે મોરબી બાજુ, કંઈ માલ નીકળે તો કહે. તો આપણે જવા દઈએ હવે મોરબી બાજુ. મોરબી અહીંથી છે ને 150 કિલોમીટર જેવું થઈ જાય તો હવે 150 ને આરે કરે. તો મિત્ર છે ને 6:59 એટલે 7 વાગી ગયા ને આપણે છે ને જામનગર બાયપાસથી 3 કિલોમીટર હવે ટર્ન મારવાનો છે. જામનગર બાયપાસમાં અત્યારે છે ને આપણે જવાનો છે મોરબી. અહીંથી જવાનો છે આપણે ધ્રોલ ને ધ્રોલ પછી ટંકારા ને ટંકારા પછી સીધું મોરબી. આપણે હોટલ આવે શ્રી મોમાઈ મુરલીધર. આપણે રાજકોટ રોડ ઉપર 3 માર્યા પહેલાં 3 કિલોમીટર છે શ્રી મોમાઈ મુરલીધર હોટલ. આપણે છે ને ગાડી ઊભી રાખી, કેમ કે છે ને હવે આપણે સવારનો કંઈ ખાધું નથી તો હવે નાસ્તો પાણી કરીએ ને ચા પાણી પીએ પછી હાલતા થઈએ. તો મિત્ર આપણે છે ને આ ગાડીની ઠાઠાની અંદર છે ને જ્યાં છે હજી આ બધી સાફ કરવાનું, કેમ કે છે ને જ્યાં પીંડા જામી ગયા માટીના
એટલે હે ને એ બધી હવે ક્યાંક સર્વિસ કરાવવી છે હજી તો એ બધી બાકી છે આપણે. એટલે એ તો હવે હે ને કાલે વા મોરબી જઈને ક્યાંક કાં પછી નિરાતે કરશો. કેમ કે તો મિત્રો હોટલનો આ પ્રકારનો અંદરથી વ્યૂ છે અને આપણે છે ને ચાનો કપ ભરી લીધા અને ગાંઠિયા તીખાના વેફર લીધી નાસ્તા કરીએ પડીકા છે બાકી તો કંઈ છે નહીં. પછી સાંજે છે ને જમવાનું બગડે એટલે અત્યારે છે ને થોડો નાસ્તો આપણે કરીએ. તો મિત્રો 7:41 થઈ ગઈ આપણે નાસ્તો ચા પાણી પીને હાલતા થઈ ગયા પાછા કન્ટિન્યુ હોટલેથી. આપણે ટર્ન મારવાનો છે ને રાજકોટ હાઈવે ઉપર 3 કિલોમીટર છે. તો મિત્રો અહીંથી આગળથી હવે છે ને જમણી બાજુ ટર્ન મારવાનો છે. રાજકોટ 79 કિલોમીટર, અમદાવાદ 299, રાજકોટ જામનગરથી છે ને 80 થાય, અમદાવાદ 300 કિલોમીટર. તો મોરબી છે ને 90 કિલોમીટર થાય હવે મિત્રો અહીંથી. તો મિત્રો ટાઈમ થઈ ગયા 8:31 ને આપણે ઢોલ ગામને પહેલાં છે ને પાસે ગાડી ઊભી રાખી. અહીંયા હોટલ છે અની હાઈવે હોટલ. તો ચા પાણી પીએ. તો મિત્રો છે ને આપણે ચા પાણી પીવા આવી ગયા. આ પ્રકારનો છે ને ભાઈ હોટલનો વ્યૂ છે. ચા પાણી પીને નીકળી ગયા સીધા હાઈવે ગયા રાજકોટ ને આપણે આ ધ્રોલ ગામની અંદર છે ને ટર્ન મારીએ. ટ્રાફિક છે અત્યારે ફૂલ કેમ કે ટર્ન જે લાગે ને એના હિસાબે હવે અત્યારે ખુલ્લી એટલે છે ને બધી ગાડીઓ ભેગી થઈ છે ને આવે એટલે છે ને ટ્રાફિક જામ છે. તો મિત્રો છે ને આપણે ધોલથી પકડી લીધો સીધો ટંકારાવાળો રસ્તો, ડબલપટ્ટી રસ્તો છે, 1 નંબર રસ્તો છે મિત્રો. અહીંથી હવે ધોલ પછી આવે હરિપર. હરિપર ગામની અંદર અમે હું અત્યારે ભીગો. હરિપરથી પછી લાઠીપુર એવું કરીને ગામ આવે ને પછી ત્યાંથી ટંકારા. ધોલથી ટંકારા 40 કિલોમીટર થાય. પછી ટંકારાથી છે ને આપણે રાજકોટ મોરબી વાળો હાઈવે 4 લાઈન આવી જાય એ પકડવાનો છે. અત્યારે છે ને હરિપર ભીગા. તો મિત્રો 11:42 થઈ ગઈ ને આપણે હોટલે ઊભી રાખી. હોટલ હે ધરતી ધન કરીને એવું નામ છે અને આપણે હે રાજકોટ મોરબી વાળા હાઈવે ઉપર ને મોરબી હવે હે ને અહીંથી 25 કિલોમીટર થાય. તો હવે હે ને આપણે જમી લઈએ કેમ કે લાગી ભૂખ. સવારનો આપણે ખાતું ના નાસ્તો કર્યો તો 6-7 વાગે. તો મિત્રો આપણે હે ને જમી લીધું ને આવી ગયા ગાડીએ અને હવે હે ને મોરબી રહ્યા અહીંથી 25 કિલોમીટર એટલે હવે આપણે મોરબી જવા દે હોઉં કેમ કે થોડું ઘણું હે ને કાલે આપણી ગાડીમાં કામ કરાવવાનો હોય એ આગળના વિડીયોની અંદર હું બતાવી. હવે આપણે ગેરેજ અત્યારે હે ને જવાનો હોય ને ત્યાં જઈને હોઈ ગયા હોય એટલે હે ને સવારે ઉપાડી નહીં ને કાલનો હે ને મિત્રો એમને હે હું 2 વાગ્યાનો કેમ કે સવારનો આજે ભાઈ એકલો હતો પાછો મિત્ર એટલે હે ને થાકી ગયો એની વાત જવા દો કેમ કે એટલો હેરાન થયો ને. પાછા ગયા હતા આપણે રિલાયન્સ કંપનીની અંદર. તો મિત્રો હે ને આપણે હોટલેથી નીકળી ગયા હતા ને હવે 2.5 કિલોમીટર છે ને આપણે સેટા છે આપણે જવાનું છે ગેરેજ છે પોરબંદર ટ્રક ગેરેજ છે ને ત્યાં કેમ કે આપણે સવારે છે ને કામ કરાવવાનો છે. અત્યારે ટાઈમ થઈ ગયો 1:14 ને અત્યારે છે ને મિત્રો આપણી ગાડીનો ક્લચ નથી થતો. ક્લચ છે ને થતો જ નથી. અને વગર ક્લચે છે ને ગેર ફાટીએ. ક્લચનો છે ને લગભગ ઓઇલાઈ મિત્રો અધૂરો થઈ ગયો કેમ કે ઓલી ખાલી જાવકમાં તો આપણે છે ને પાઇપ નવી નાખી હતી. ભાઈ હું હોય ને પાછો છે ને બતાવી લઉં આપણે હરખો. જો ક્લચ છે ને ત્યાં થતો જ નથી. એમને છે ને આપણે ઓલું કરીએ ગેર ગાડીના છે ને એમને નાખીએ. તો મિત્ર 1:58 થઈ ને તારીખ થાય આજની 24 ને આપણે છે ને અત્યારે આવ્યા મોરબીની અંદર પોરબંદર ટ્રક ગેરેજ છે ને ત્યાં. તો મિત્ર છે ને આજે આપણા કિલોમીટર છે ને હાવ પૂરા છે એવા થાક્યા કે એને છે ને વાત જવા દો. ગોરોઈ છે ને અવાજનું પૂરું છે બેસી ગયા ને માથે એવું દુખે કેમ કે છે ને આપણી ગાડી છે ને સવારે કામ કરાવવાનું છે હું નહીં આપણે સવારે હવે છે ને કહેવું. અત્યારે છે ને આપણી ગાડીનો ક્લચ વયો ગયો કેમ પુગાડીને મિત્ર એ આપણું મન જાણે. એટલે આપણે એવા ઘેરે જે આપણે હોટલે જમવા ઊભા રહ્યા હતા ને ત્યાંથી ઉપડ્યા એટલે છે ને આપણો ક્લચ વયો ગયો તો વગર ક્લચે છે ને અહીંયા સુધી ગાડી આપણે પુગાડી. ને કાલે 2 વાગ્યાના મિત્ર હું 2 વાગ્યાનો કાલનો ઈચ્છો હતો તો કાલના છે ને એમને હે 2 વાગ્યાના જે 24 કલાક થઈ અડધી કલાક છે ને આપણે નીંદર નથી કરી. તો અત્યારે છે ને હવે બોલાય એવી જરાય પોઝિશન છે નહીં. તો છે ને હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. આપણે નવા વિડીયોની અંદર મળીએ એમાં બધી આપણે માહિતી દેખું હું થયું હું નહીં મિત્ર. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળી આવતા નવા વિડીયોની અંદર.